નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સંકલ્પ ક્લાસીસ ની યુટ્યુબ ચેનલમાં. બરાબર, આજે આપણે ધોરણ 12 ના અર્થશાસ્ત્ર વિષયના પ્રકરણ નંબર 4 બેન્કિંગ અને નાણાકીય નીતિના પ્રશ્ન એટલે કે મધ્યસ્થ બેંક વિશેની ચર્ચા કરવાના છીએ, જેની અંદર આપણે ભારતની મધ્યસ્થ બેંક વિશેની પણ ચર્ચા કરીશું અને એના કાર્યો વિશે પણ ચર્ચા કરીશું. સૌથી પહેલા તો શરૂઆત કરીએ તો બે પ્રકારની બેંક આપણે જોઈ લીધી કે બેંકના બે પ્રકાર છે. એક તો વાણિજ્ય બેંક જેને વેપારી બેંક તરીકે ઓળખવામાં આવે છે અને બીજી બેંક છે મધ્યસ્થ બેંક છે. હવે મધ્યસ્થ બેંક શું છે તો દરેક દેશમાં આ એક જ બેંક હોય. દરેક કોઈ બી દેશમાં તમે જાઓ, ભારત હોય, ચીન હોય, ઓસ્ટ્રેલિયા હોય, અમેરિકા, દરેકની એક પોતાની મધ્યસ્થ બેંક છે. બરાબર છે. અને એ દેશની તમામ બેંકોની કામગીરી પર ધ્યાન રાખે છે અને એમનું સંચાલન અને મૂલ્યાંકન કરવાની તેમજ એમના ઉપર નિયંત્રણ રાખવાની જવાબદારી આરબીઆઈ એટલે કે આરબીઆઈ નહીં પરંતુ મધ્યસ્થ બેંક નિભાવે છે. કઈ તો દેશની તમામ બેંકોની કામગીરી ઉપર શું રાખે છે? લોકો સંચાલન કરે છે અને મૂલ્યાંકન કરે છે અને આના ઉપર અંકુશ રાખવાની કામગીરી કરે છે. એ સિવાય ગ્રાહક અને પ્રજાના હક અને હિતની પણ જાળવણી કરે છે. નોર્મલી કોઈ નવી બેંક જ્યારે માર્કેટમાં લોન્ચ થાય છે તો એ ટાઈમે ગ્રાહકોનો વિશ્વાસ એના ઉપર થોડો ઓછો હોય છે. તો એ સમયગાળા દરમિયાન ગ્રાહકના રક્ષણ માટે કોઈ પણ, ધારો કે કોઈ વ્યક્તિ પોતાના પૈસા બેંકમાં થાપણ સ્વરૂપે મૂકે છે તો એ વ્યક્તિ છેતરાય નહીં એની પણ જવાબદારી પણ ઉપાડે છે મધ્યસ્થ બેંક. ઓકે, તો દરેક દેશમાં એક મધ્યસ્થ બેંક હોય. બાકી જેટલી પણ બેંકો એ દેશમાં ચાલે છે એનું સંચાલન કરે છે, એના ઉપર નિયંત્રણ રાખવાનું કાર્ય કરે. એ સિવાય દેશના જે પ્રજા છે એ પ્રજાના હિતના રક્ષણ માટે શું કરે છે? કાર્ય કરે છે. મધ્યસ્થ બેંક એટલે એવી સંસ્થા, આ વ્યાખ્યા છે. બરાબર, આઈએમપી કે મધ્યસ્થ બેંક કોને કહેવાય? વ્યાખ્યા આપો, 2 માર્કમાં પૂછાય. તો મધ્યસ્થ બેંક એટલે એવી સંસ્થા કે જેને દેશના પ્રજાના સામાન્ય હિત માટે અર્થતંત્રમાં નાણાંના જથ્થાના એટલે કે નાણાંના પ્રમાણના વિસ્તરણ અને સંકોચનની શું આપવામાં આવી હોય? જવાબદારી સોંપવામાં આવી હોય. મધ્યસ્થ બેંક એટલે એવી સંસ્થા કે જે દેશના સામાન્ય હિત માટે, શાના માટે રચવામાં આવેલી હોય? દેશના હિત માટે રચવામાં આવી હોય અને અર્થતંત્રમાં જે નાણાંનો જથ્થો છે એટલે કે પુરવઠો છે એનું જે પ્રમાણ છે એની અંદર ક્યારેક વધારો કરવો તો ક્યારેક ઘટાડો કરવો એટલે કે વિસ્તરણ અને સંકોચનની જવાબદારી સોંપવામાં આવી હોય. આ વ્યાખ્યા કોણે આપી છે? તો સર આરપી કેન્ટ દ્વારા આપવામાં આવેલી છે. કોના દ્વારા વ્યાખ્યા આપવામાં આવી છે? તો આરપી કેન્ટ. મધ્યસ્થ બેંક એટલે દેશની સર્વોચ્ચ બેંક. આ તમને વિકલ્પમાં 1 માર્કમાં પૂછવામાં આવે. દેશની સર્વોચ્ચ બેંક, ખાલી જગ્યા, તો કઈ બેંક ગણાશે? મધ્યસ્થ બેંક. ઓકે, પછી કીધું છે કે ભાઈ આ મધ્યસ્થ બેંક છે એનું મુખ્ય કાર્ય કયું છે? તમને 1 માર્કમાં પૂછી શકે કે મધ્યસ્થ બેંકનું મુખ્ય કાર્ય જણાવો, તો કયું કાર્ય છે? તો નાણાં બજાર અને બેન્કિંગ ક્ષેત્રને મદદ કરવાનું અને એને શું આપવાનું? પ્રોત્સાહન આપવાનું. મેઇન કાર્ય એક નાણાં બજાર અને બીજું કીધું છે બેન્કિંગ ક્ષેત્ર. આ બંનેને શું કરવાનું? તો એને મદદ કરવાનું અને એને પ્રોત્સાહન આપવાનું કાર્ય આ મધ્યસ્થ બેંક દ્વારા કરવામાં આવે. એ સિવાય દેશના હિત માટે નાણાકીય સ્થિરતા જાળવવાનું જે કામ છે કોના દ્વારા કરવામાં આવે છે? મધ્યસ્થ બેંક દ્વારા કરવામાં આવે છે. તો મુખ્ય કેટલા કાર્યો કરે છે? 2. એક તો બેન્કિંગ ક્ષેત્ર છે એ અને એક નાણાં વિભાગ છે. આ બંનેને મદદ કરે છે. ઓકે, અને એને પ્રોત્સાહન આપવાનું કામ કરે. એ સિવાય દેશના હિત માટે નાણાકીય સ્થિરતા જાળવવાનું પણ કામ કરે છે. જવાબદારીની આપણે વાત કરીએ તો કઈ જવાબદારી મધ્યસ્થ બેંક દ્વારા નિભાવવામાં આવે? એક તો સૌથી પહેલા તો દેશનું જેટલું પણ નાણાકીય વ્યવહાર છે એનું નિયંત્રણ રાખે છે. જેટલા બી નાણાકીય વ્યવહાર થતા હોય દેશમાં, બરાબર, બેંક વચ્ચે થતો હોય, કોઈ વ્યક્તિ વચ્ચે કે ઉદ્યોગપતિઓ વચ્ચે થતો હોય તો એના ઉપર નિયંત્રણ રાખવાનું કામ કરે. નાણાંના મૂલ્યની જાળવણી કરે. આપણો 1 રૂપિયો જે છે ડોલરની સામે કેટલા રૂપિયામાં, એટલે કે મીન્સ એક જે પોતાના દેશનું મૂલ્ય છે એ આંતરરાષ્ટ્રીય બજારમાં જળવાઈ રહે એના માટેની જાળવણી. એ સિવાય દેશના વિકાસ માટે નાણાકીય નીતિ ઘડે છે અને સરકારને સલાહ અને સૂચન આપવાનું કાર્ય પણ કરે છે. 4 પ્રકારની જવાબદારી આમ તો કહી શકાય. પહેલું તો નાણાકીય વ્યવહારોનું નિયંત્રણ રાખે. એ સિવાય નાણાંના મૂલ્યની જાળવણી કરે, નાણાકીય નીતિ ઘડે અને સરકારને સલાહ સૂચન આપવાનું પણ કાર્ય કરે છે. તો આ હતી તમારી મધ્યસ્થ બેંક. ખાસ કરીને તમારે એની વ્યાખ્યા યાદ રાખવાની છે અને એનું મુખ્ય કાર્ય યાદ રાખવાનું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચર્ચા કરીશું ભારતની જે મધ્યસ્થ બેંક છે એના વિશેની. બરાબર, તો ભારતીય રિઝર્વ બેંક નામ તમને આપી દીધેલું છે ઓલરેડી. ભારતની જે મધ્યસ્થ બેંક છે એનું ભારતીય રિઝર્વ બેંક. ક્લિયર?
તો આરબીઆઈ જે છે એનું પૂરું નામ છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. ભારતની જે મધ્યસ્થ બેંક છે કઈ છે? આરબીઆઈ છે. કઈ છે? આરબીઆઈ, જેનું પૂરું નામ છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, જેની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1 એપ્રિલ 1935 ના રોજ થઈ હતી. ક્યારે થઈ હતી? આ વિકલ્પો છે બધા. ઓકે, અહીંયા જેટલા બી શોર્ટમાં લખેલા છે બધા વિકલ્પો પૂછવામાં આવેલા છે એટલે લખેલા છે. તો સ્થાપના ક્યારે થઈ હતી? 1 એપ્રિલ 1935. કેટલા કરોડના મૂડીરોકાણ સાથે થઈ હતી? 5 કરોડનું ખાનગી મૂડીરોકાણ શરૂઆતમાં કરવામાં આવ્યું હતું. અને રાષ્ટ્રીયકરણ ક્યારે થયું? તો 1 એપ્રિલ 1949. કારણ કે દેશ આઝાદ થયો 1947 માં, તો એના પહેલા અંગ્રેજોનું શાસન હતું. ઓકે, તો એ સમયગાળા દરમિયાન આ જે બેંક છે કોના હસ્તક હતી? અંગ્રેજ શાસન હસ્તક હતી. તો માટે 1 એપ્રિલ 1935 માં એની સ્થાપના થઈ. 5 કરોડનું એની અંદર મૂડીરોકાણ ખાનગી કરવામાં આવ્યું હતું. અને 1 જાન્યુઆરી 1949 ના રોજ એનું શું કરવામાં આવ્યું હતું? રાષ્ટ્રીયકરણ કર્યું. એટલે કે અંગ્રેજોની સત્તામાંથી દેશ હસ્તક બેંક લેવામાં આવી. હવે આરબીઆઈ જે છે એને દેશની સર્વોચ્ચ બેંક પણ કહેવામાં આવે છે. ભારતની, દેશની એટલે દરેક દેશની નહીં, માત્ર ભારતની સર્વોચ્ચ બેંક કહેવામાં આવે. પછી સમગ્ર બેન્કિંગ ક્ષેત્રની કામગીરી પર ધ્યાન રાખે અને એનું નિયંત્રણ કરે છે. અહીંયા સેમ આ જો દેશની તમામ બેંકોની કામગીરીનું સંચાલન, મૂલ્યાંકન અને અંકુશ કરે. તો અહીંયા જ છે કે સમગ્ર બેન્કિંગ ક્ષેત્રની કામગીરી પર ધ્યાન રાખે અને એનું શું કરે છે? નિયંત્રણ કરે. અને ભારતની નાણાકીય નીતિ ઘડે છે. આ મુદ્દો છે અહીંયા. બરાબર, તો અહીંયા કેટલા આગળ મુદ્દા ચાલી ગયા એ જ મુદ્દા અહીંયા લાગુ પડે છે. તો ફરીથી એકવાર જોઈ લઈએ. તો ભારતની મધ્યસ્થ બેંક કઈ છે? તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, જેને ટૂંકમાં આરબીઆઈ કહેવામાં આવે છે. ક્લિયર? સ્થાપના ક્યારે થઈ? તો 1 એપ્રિલ 1935 ના રોજ. કેટલા કરોડનું મૂડીરોકાણ કરવામાં આવ્યું? તો 5 કરોડ. રાષ્ટ્રીયકરણ ક્યારે થયું? તો 1 જાન્યુઆરી 1949 ના રોજ. અને આરબીઆઈ ના કાર્યોની જો વાત કરીએ તો આરબીઆઈ જે છે ભારત દેશની સર્વોચ્ચ બેંક છે, એટલે કે સૌથી મોટી બેંક જેને કહેવામાં આવે. બાકીની જે બેંકો છે એનું સંચાલન કરે છે, એનું નિયમન કરે છે, એના ઉપર નિયંત્રણ રાખવાનું કામ કરે છે. અને ભારતની જે છે નાણાકીય નીતિ ઘડે છે. ક્લિયર? તો આ તમારી મધ્યસ્થ બેંક જે હતી ભારતની, એના વિશેની આપણે ચર્ચા કરી હતી. હવે મધ્યસ્થ બેંક જે છે એ કેટલાય પ્રકારના કાર્યો કરે છે. તો આ તમને 5 માર્કમાં પૂછવામાં આવતો ક્વેશ્ચન છે કે મધ્યસ્થ બેંક વિશે નોંધ લખી. એટલે કે મધ્યસ્થ બેંકની વ્યાખ્યા આપી અથવા તો ભારતની મધ્યસ્થ બેંક જણાવી, તેના કાર્યો સમજાવો. તો મધ્યસ્થ બેંક આરબીઆઈ ના કાર્યો શરૂઆત કરીએ તો આરબીઆઈ ના જે કાર્યો છે બે પ્રકારના, એટલે કે બે ભાગમાં વહેંચવામાં આવે છે. એક તો આરબીઆઈ ના નાણાકીય કાર્યો છે અને આગળ આવશે બિન નાણાકીય કાર્યો. તો સૌથી પહેલા નાણાકીય કાર્યોની આપણે ચર્ચા કરી લઈએ. તો પહેલું કાર્ય છે ચલણ બહાર પાડવાનું કાર્ય. શું બહાર પાડે છે? ચલણ એટલે કે પૈસા. બરાબર. તો 2 રૂપિયા કે તેથી વધુ રકમની જેટલી નોટો છે એ છાપવાની અને બજારમાં મૂકવાની ફરજ. શું કીધી છે? નોટો છાપવાની અને બજારમાં મૂકવાની. કઈ નોટો કીધી છે? 2 કે 2 થી વધુ રકમની, એટલે કે 2 રૂપિયાથી જેટલી મોટી નોટો હોય, 2, 5, 10, 50, 100, 20, બરાબર, જેટલી રકમ હોય, જેટલી રકમની નોટો હોય એ નોટો છાપવાની અને બજારમાં મૂકવાની ફરજ કોણ નિભાવે છે? આરબીઆઈ દ્વારા. ચલણી સિક્કા અને 1 રૂપિયાની નોટ છે એ ભારત સરકારનું નાણાં ખાતું બહાર પાડે છે. આ આઈએમપી વિકલ્પ એમસીક્યુ એવું કે ભાઈ ચલણી સિક્કા અને 1 રૂપિયાની નોટ કોણ બહાર પાડે છે? તો કોણ બહાર પાડે છે? ભારત સરકારનું નાણાં ખાતું. અને એની વહેંચણી જે કરે છે એ વહેંચણી કરવાનું કામ કોનું હોય છે? આરબીઆઈ. બરાબર. તો 2 રૂપિયા કે એના કરતા વધારે જે રકમની નોટો છે એને છાપવાનું અને એને બહાર પાડવાનું કામ આરબીઆઈ નું છે. એ સિવાય ચલણી સિક્કા જે છે, બરાબર, એ અને આપણી જે 1 રૂપિયાની નોટ છે એ સરકાર નાણાં ખાતું બહાર પાડે છે. ક્લિયર? અને એની વહેંચણીનું કાર્ય કોણ સંભાળે છે? આરબીઆઈ. બીજું જે કાર્ય છે એ સરકારની બેંક તરીકેનું કાર્ય છે. તો કેન્દ્ર અને રાજ્ય સરકાર માટે આરબીઆઈ જે છે, કેન્દ્ર અને રાજ્ય સરકાર માટે આરબીઆઈ એક તો સરકારની બેંક તરીકે, એના નાણાકીય એજન્ટ તરીકે અને એક નાણાકીય સલાહકાર તરીકે પોતાની ફરજ બજાવે છે. શું કીધું છે તમને? સરકારની બેંક તરીકે. સરકારની બેંક એટલે જેટલી પણ રાજ્ય સરકારો ચાલે છે અહીંયા ભારતમાં, એ સિવાય જે કેન્દ્ર સરકાર છે એ બધાના જેટલા પણ નાણાકીય વ્યવહારો થાય
એટલે કે એની એક આખી બેંક કહેવાય, એટલે કે સરકારની બેંક તરીકે. એ સિવાય એના નાણાકીય એજન્ટ તરીકે, એટલે કે જરૂર પડે તો પૈસા આપવા લેવડ દેવડનું જે કામ કરે છે એ. અને એક નાણાકીય સલાહકાર તરીકે કયા દેશ સાથે વ્યવહાર કરવો, ખરીદ વેચાણ કરવું કે ભાઈ સંબંધ રાખવો કે નહીં, અથવા તો ખરીદ વેચાણ કરવું કે નહીં, એ બધી બાબતો જે છે એ આરબીઆઈ સરકારને મદદરૂપ થાય છે. એ સિવાય આરબીઆઈ એજન્ટ તરીકે પણ કામ કરે છે. કઈ રીતે તો જોઈએ. એક તો સરકારના બોન્ડ, એટલે કે જે સંબંધો માટે જે બોન્ડ રચવામાં આવે છે એ, સરકારના ખાતાઓ, ચલણી સિક્કાઓ અને 1 રૂપિયાની નોટ વગેરેનું વહીવટ કરવાનું પણ કામ કરે છે. પહેલા ફરજો, તો ફરજોમાં 3 આવે: સરકારની બેંક તરીકે, એજન્ટ તરીકે અને સલાહકાર તરીકે. એના પછી આરબીઆઈ એજન્ટ તરીકે કયા કાર્યો કરે તો ભાઈ પહેલું તો આ જે સરકાર છે એના બોન્ડ, એટલે કે કરાર જે હોય એ કરાર, સરકારના ખાતા, પછી ચલણી સિક્કા, 1 રૂપિયાની નોટ છે, એ બધાનો શું કરે છે? વહીવટ કરે છે. અને એ સિવાય સરકારને જ્યારે જરૂર હોય ત્યારે શું આપવામાં આવે છે? એના દ્વારા ધિરાણ આપવામાં આવે છે. ક્લિયર? તો અત્યારે આપણે જે નાણાકીય કાર્યો છે આરબીઆઈ ના, એની અંદરથી 2 વસ્તુ ભણ્યા. કઈ? એક તો ચલણ બહાર પાડવાનું કાર્ય, અને બીજું સરકારની બેંક તરીકે, એટલે કે સરકારની બેંક તરીકેનું કાર્ય. ક્લિયર? આરબીઆઈ નું જે ત્રીજું કાર્ય છે નાણાકીય કાર્ય, એમાં આપેલું છે તમને બેંકોની બેંક અથવા તો બેંકોની અંતિમ સહાયક તરીકેનું કાર્ય. તો હવે અંતિમ સહાયકનો મતલબ શું થયો? કે છેલ્લામાં છેલ્લી જે મદદ કરી શકે છે, જેટલી પણ એના હાથ નીચે બેંકો કામ કરે છે, બરાબર છે, એમને જો છેલ્લામાં છેલ્લી મદદની જરૂરિયાત રહે તો એ સમયગાળા દરમિયાન મદદ કરવાની જવાબદારી આરબીઆઈ નિભાવે છે. તો બધી જેટલી પણ શેડ્યુલ બેંકો છે એ બેંકો તથા એના નિયમનકાર તરીકે, એટલે કે નિયમનની જાણકારી રાખશે. બેંકોની રોકડ અનામતોનું શું કરે છે? સંચાલન કરે. રોકડ અનામત ક્યાં શીખ્યા આપણે? શાક સર્જનના કાર્યમાં, બરાબર, કે જેટલી થાપણ હોય એનાથી અમુક ટકા રકમ બેંક પોતાની પાસે રાખે અને બાકી રહેલ વસ્તુ, એટલે કે થાપણ છે એના પરથી શું કરશે? ધિરાણ કરશે. તો બધી જે શેડ્યુલ બેંકો છે અને બેંકોની બેંક તથા નિયમનકાર તરીકે કામ કરે. પછી બેંકોની રોકડ અનામતનું સંચાલન કરે, વ્યાજના દર આદેશિત કરે. વ્યાજના દર આદેશિત કરવાનો મતલબ શું થયો? કે સેવિંગ એકાઉન્ટ ઉપર કેટલું વ્યાજ આપવું, એફડી ઉપર કેટલું વ્યાજ આપવું, લોન આપો છો તમે, ધિરાણ આપો છો તો કયા પ્રકારનો ધિરાણ કરનાર વ્યક્તિ છે, એટલે કે ધિરાણ લેનાર વ્યક્તિ છે. ઉદાહરણ તરીકે ધંધાદારી વ્યક્તિ છે, રોકાણકર્તા છે કે પછી ખેડૂત છે, એ આધારે એની પાસે ધિરાણ પર શું લેવામાં આવે છે? વ્યાજ લેવામાં આવે છે. અને આ બધી જવાબદારી, એટલે કે આરબીઆઈ એના વ્યાજના દર શું કરે છે? નક્કી કરીને આપે છે. વેપારી બેંકોની ધિરાણની દિશા નક્કી કરે છે. કઈ બેંક કેટલા રૂપિયા સુધીનું ધિરાણ આપી શકે એ પણ નક્કી કરવાનું કાર્ય કોનું હોય છે? આરબીઆઈ નું. ઓકે, તો બધી જેટલી શેડ્યુલ બેંકો છે બધાની બેંક તરીકેનું, બેંકોની રોકડ અનામત સાચવવાનું, એટલે કે રોકડ અનામતનું સંચાલન કરવાનું, વ્યાજના દર નક્કી કરવાનું અને વેપારી બેંકોની ધિરાણની દિશા નક્કી કરવાનું કાર્ય કોણ કરે છે? આરબીઆઈ કરે છે. એ સિવાય શેડ્યુલ બેંકની નાણાકીય કટોકટી સમયે કોઈ પણ બેંક, શેડ્યુલ બેંક એટલે કે આરબીઆઈ જે ધારા છે 1934 એની અંદર બીજી અનુસૂચિમાં જે સમાવેશ પામેલી બેંકો છે શેડ્યુલ બેંક કહેવાય, બરાબર. તો એની અંદર જેટલી સમાવેશ થયેલી બેંકો છે એમના નાણાકીય કટોકટીના સમય અંતિમ સહાયક તરીકે જવાબદારી નિભાવે છે. અમુક વાર આપણે ન્યૂઝમાં સાંભળતા હોઈએ કે બેંક ઉઠી ગઈ અથવા તો બેંક નુકસાનમાં ગઈ કે ફડચામાં ગઈ, તો એના કારણે જે લોકોએ અંદર પોતાના પૈસા રોકેલા હોય છે એ પૈસા પાછા કઈ રીતે આપવા, તો એની જવાબદારી કોની હોય છે? આરબીઆઈ ની. બરાબર, કે ભાઈ ધારો કે અત્યારે હાલ એસબીઆઈ ની કોઈ બ્રાન્ચ છે ઉદાહરણ તરીકે, તો કદાચ તમે એની અંદર પૈસા રોકેલા છે, કોઈ કારણસર એમાંથી ચોરી થઈ ગઈ અથવા તો કોઈ નુકસાન થયું અથવા તો કોઈ વ્યક્તિને મોટા ભાગની લોન આપી દીધી કોઈ ઉદ્યોગપતિને અને એ જતો રહ્યો ઉઠાંતરી કરીને, પાછો આ લોન ચૂકવી નથી, તો તમે જે પોતાના પૈસા એમાં મૂકેલા હતા એ હવે ક્યાં જતા રહ્યા? તો એ ઉદ્યોગપતિ લઈને જતો રહ્યો. તો તમારા પૈસા તમને પાછા કઈ રીતે મળશે? તો એ પૈસા આપવાની, એટલે કે કટોકટી જે સર્જાઈ છે એ સમયે અંતિમ સહાયક તરીકે જવાબદારી કોણ નિભાવી આપે છે? આરબીઆઈ. બરાબર, તો એ અંતિમ સમયે જે જરૂર પડે એ પૈસા કોણ ચૂકવી આપશે? આરબીઆઈ ચૂકવશે. તો આ બેંકોની બેંક તરીકે, એક તો બધી બેંકોની બેંક કહેવાય, એનું નિયમન કરે, બરાબર છે. એ સિવાય વ્યાજના દર નક્કી કરી આપે છે, બેંકોની રોકડ અનામતોનું સંચાલન કરે છે, કોણે કેટલા ટકા રોકડ અનામત રાખવી એ દર પણ એ નક્કી કરી આપે, વેપારી બેંકોની ધિરાણની દિશા નક્કી કરે અને જો જરૂર પડે તો અંતિમ સહાયક તરીકેની ભૂમિકા પણ ભજવે છે. શાખ નિયમનની કામગીરી. હવે શાક સર્જન જે કરવામાં આવે છે બેંકો દ્વારા, એના ઉપર નિયંત્રણ રાખવાનું કામ કરે છે. તો અહીંયા જો
નાણાકીય નીતિના વિવિધ સાધનો હજુ તો જો કે ચાલ્યા નથી, આના પછી ચાલશે નાણાકીય નીતિ, બરાબર. એના વડે આરબીઆઈ વેપારી બેંકોની શાખ સર્જનની પ્રવૃત્તિ તથા નાણાંના પુરવઠાનું શું કરે છે? નિયમન, બરાબર. અમુક સમયગાળા દરમિયાન ફુગાવો હોય તો જે શાખ સર્જનની પ્રક્રિયા છે થોડી ઓછી કરી દેવામાં આવે, મંદીના સમયમાં શાખ સર્જનની પ્રક્રિયા શું કરવામાં આવે? વધારવામાં આવે. ક્લિયર? તો એ બધી જવાબદારી કોના હાથમાં હોય છે? આરબીઆઈ ના હાથમાં, બરાબર. એ બાકીની બધી જેટલી પણ એના હાથ નીચે કામ કરતી શેડ્યુલ બેંકો છે બધા ઉપર શું રાખે છે? દેખરેખ, નિયંત્રણ રાખે છે અને એના શાખ સર્જનની પ્રવૃત્તિ તથા નાણાંના પુરવઠાનું શું કરે છે? સંચાલન, નિયમન કરે. પછી પાંચમું જે કાર્ય આપેલું છે નાણાકીય કાર્ય, અને છેલ્લું કાર્ય એની અંદર તમને કીધું છે કે વિદેશી હુંડિયામણની જાળવણીનું કાર્ય. બહારથી જે હુંડિયામણ કોને કહેવાય? કે આપણે કોઈ વસ્તુ અહીંયાથી વેચી એના બદલામાં આપણને જે આવક થઈ, તો એ જે આવક કહેવાય આપણા માટે એક પ્રકારની હુંડિયામણ કહેવાય, જે વિદેશી ચલણ એક પ્રકારનું હોય, બરાબર. એ વિદેશી ચલણ જે હુંડિયામણ છે એની જાળવણીનું કાર્ય. તો અહીંયા જુઓ, હુંડિયામણનો દર કાયદાકીય રીતે સ્થિર રાખવામાં આવે છે. દર ક્યારેય હુંડિયામણનો દર બદલાતો નથી. આરબીઆઈ આ હુંડિયામણનો દર શું કરે છે? નક્કી કરે છે. પરંતુ વિદેશી હુંડિયામણનો દર બજારમાં તેની માંગ અને પુરવઠાના આધારે નક્કી થાય. આપણા દેશનું હુંડિયામણનો દર હોય તો એ સ્થિર હોય છે અને આરબીઆઈ નક્કી કરે, પણ વિદેશી હુંડિયામણના દરની જો વાત કરીએ તો એ બજારમાં તેની માંગ અને પુરવઠાના આધારે નક્કી થાય. અને આરબીઆઈ વિદેશી હુંડિયામણની ખરીદી અને વેચાણ કરવાનું કાર્ય કરે છે અને વિદેશી હુંડિયામણની સરખામણીમાં ભારતના રૂપિયાનું શું જાળવે છે? મૂલ્ય જાળવે છે, બરાબર છે. આપણે અત્યારે હાલ જોઈએ કે ભાઈ ડોલરની સામે રૂપિયાનું મૂલ્ય દિવસે દિવસે શું થાય છે? ઘટતું જાય. આઝાદી પહેલાની જો વાત કરીએ તો ત્યારે આપણો રૂપિયો ડોલર કરતા પણ વધારે ચડિયાતો હતો, પણ અમુક કારણોસર અત્યારે હાલ રૂપિયાની પરિસ્થિતિ ડોલર કરતા ઓછી કિંમતી છે. તો એ બાકીના જે મૂલ્યો છે બાકી દેશોના, બરાબર, ચલણના મૂલ્ય, એની સામે રૂપિયાને ટકાવી રાખવાનું કામ પણ કરે છે આરબીઆઈ કરે. એટલે કે વિદેશી હુંડિયામણની સરખામણીમાં ભારતના રૂપિયાનું મૂલ્ય શું કરે છે? જાળવે છે. અને ભારતના ચલણનું મૂલ્ય અન્ય દેશોના ચલણ સામે જાળવે એ કામગીરી કોની હોય છે? આરબીઆઈની. વિદેશી હુંડિયામણના જથ્થાની સાચવણી પણ આરબીઆઈ દ્વારા કરવામાં આવે છે. આ પણ એક પ્રકારનો એમસીક્યુ છે કે ભાઈ વિદેશી હુંડિયામણના જથ્થાની સાચવણી કોણ કરે છે? તો કોણ કરે છે? આરબીઆઈ દ્વારા કરવામાં આવે છે. ક્લિયર? અને ભારતમાં આવતી જતી વિદેશી મૂડી પર પણ ધ્યાન રાખવાની જવાબદારી કોની છે? આરબીઆઈ ની છે. ક્લિયર? તો અહીંયા આપણું જે છે નાણાકીય કાર્યો, એ પાંચે પાંચ નાણાકીય કાર્યો પૂરા થયા. કયા કયા હતા? એક તો ચલણ બહાર પાડવાનું સરકારની બેંક તરીકે, બેંકોની બેંક તરીકે અથવા તો અંતિમ સહાયક તરીકે, શાખ નિયમનની કામગીરી અને વિદેશી હુંડિયામણની જાળવણીનું કાર્ય. આ પાંચ કાર્યો છે આરબીઆઈ ના નાણાકીય કાર્યોમાં. હવે આપણે એના પછી જોઈએ આરબીઆઈ ના બિન નાણાકીય કાર્યો. આરબીઆઈ ના બિન નાણાકીય કાર્યો, તો એની અંદર નિયમન અને દેખરેખની કામગીરી. હવે જો એક વસ્તુ ધ્યાનમાં રાખો, જ્યારે પણ તમને આરબીઆઈ ના કાર્યો પૂછાય છે તો એની અંદર પહેલા તમને શું કીધેલું છે એ સમજવાનું છે, બરાબર. આરબીઆઈ ના કાર્યો સમજાવવાના કીધા છે તો એનો મતલબ એવો નથી કે બધા કાર્યો એક સાથે સમજાવી દીધા હોય. તમારે નાણાકીય સમજાવવાના છે કે બિન નાણાકીય સમજાવવાના છે પહેલા ક્લિયર કરવાનું. ઓકે, હવે બિન નાણાકીય જે કાર્યો છે માત્ર કેટલા છે? 3 જ છે. તો અહીંયા ધ્યાન આપો, નિયમન અને દેખરેખની કામગીરી. સૌથી પહેલું કામ શું છે? નિયમન અને દેખરેખની કામગીરી. હવે કોના ઉપર નિયમન અને દેખરેખ રાખે છે આરબીઆઈ એ જોઈ લઈએ. તો સૌથી પહેલા તો સમગ્ર મૂડી બજાર અને નાણાં બજાર, એની કામગીરી પર દેખરેખ અને એનું નિયમન રાખે છે. બે વસ્તુ યાદ રાખવાની, એક નાણાં બજાર અને મૂડી બજાર. બે પ્રકારના બજાર હોય, બરાબર. મૂડી બજાર અને નાણાં બજાર, આ બંનેના ઉપર દેખરેખ રાખે છે અને એનું નિયમન કરવાનું કામ કરે છે. બીજું, વેપારી બેંકોની શાખાનું વિસ્તરણ અને એની કામ કરવાની પદ્ધતિ, એ સિવાય નાણાકીય સંસ્થા અને સહકારી બેંકો વગેરેની કામગીરી પર ધ્યાન રાખે છે. આ 4 વસ્તુ તમારે યાદ રાખવાની. પહેલા તો નાણાં બજાર અને મૂડી બજાર એની દેખરેખ રાખે, એના ઉપર નિયમન કરે. એ સિવાય વેપારી બેંકોની જે શાખાઓનું વિસ્તરણ થાય છે, એટલે કે એક શાખા, પછી બીજી શાખા, પછી ત્રીજી શાખા, તો શાખાઓ ધીમે ધીમે શું થતી જાય? વધતી જાય. તો એ વેપારી બેંકોની જે શાખાઓનું વિસ્તરણ થાય છે એની કામ કરવાની પદ્ધતિ, એના ઉપર ધ્યાન રાખવાનું કાર્ય, એ સિવાય નાણાકીય સંસ્થા અને સહકારી બેંકોની કામગીરી પર ધ્યાન રાખવાનું કાર્ય પણ નિભાવે છે, આરબીઆઈ કરે છે. પ્રોત્સાહન કાર્યોની વાત કરીએ. હવે પ્રોત્સાહન કોને આપે છે આરબીઆઈ?
તો અનેક લોકોના બેંકમાં ખાતા જ નથી. ભારત એવો દેશ છે જેની અંદર મોટા ભાગના જે લોકો છે ગ્રામીણ વિસ્તારમાં રહેતા, શહેરી વિસ્તારના તો અમુક જે હોય અમુક જ લોકોના ખાતા નથી, બાકી ગામડાના મોટા ભાગના લોકોના બેંકમાં ખાતા છે જ નહીં. ઓકે. બીજું, ધિરાણ માટે આપણે અસંગઠિત બજાર ઉપર આધારિત છીએ. મોટા ભાગના જે લોકોના બેંકમાં ખાતા નહીં એ લોકો ધિરાણ માટે એટલે કે લોન મેળવવા માટે અસંગઠિત ક્ષેત્ર ઉપર આધારિત છે. અસંગઠિત ક્ષેત્રનો મતલબ શું છે કે નાણાં દેનાર કે વ્યાજે આપનાર જે લોકો છે એમના ઉપર ડિપેન્ડન્ટ છે. એ સિવાય ધંધાની જે ચૂકવણી હોય, જે ધંધા ચલાવતા હોય એની જે ચૂકવણી આ લોકો કરે છે એ ચેકને બદલે કેશ દ્વારા. મોટી રકમ છે, ધારો કે 5 લાખનો માલ તમે કોઈ વેપારી પાસેથી ખરીદે તો 5 લાખ રૂપિયાને ચૂકવવાના છે તો લોકો કેશ દ્વારા ચૂકવે છે, ચેકથી એટલે બેંકમાંથી એ પેમેન્ટ કરતા નથી, જેના કારણે વિનિમયની સાચી નોંધ થતી નથી. એટલે કે ચોપડે એ વસ્તુ લખાય નહીં, અને ચોપડે ન લખાય તો જેના કારણે રાષ્ટ્રીય આવક જાણવાની શું સર્જાય છે? મુશ્કેલી સર્જાય. જે આપણે ધોરણ 11 માં ભણી ગયા, રાષ્ટ્રીય આવક ગણવાની જે જુદી જુદી પદ્ધતિઓ હતી એની અંદર. બરાબર. તો ધંધાની ચૂકવણી શાનામાં કરવામાં આવે છે? ચેકને બદલે કેશમાં કરવામાં આવે છે, જેના કારણે વ્યવહારની નોંધ નથી થતી અને જેના કારણે રાષ્ટ્રીય આવક જાણવામાં શું સર્જાય છે? મુશ્કેલી સર્જાય છે. આરબીઆઈ લોકોમાં જાગૃતતા લાવવા પ્રયત્ન કરે છે. હવે આ રાષ્ટ્રીય આવક ગણવાની જે મુશ્કેલી સર્જાય છે એના કારણે આરબીઆઈ લોકોમાં જાગૃતતા લાવવા માટે શું કરી રહી છે? પ્રયત્ન કે ભાઈ તમે જે કેશ પેમેન્ટ કરો છો એની જગ્યાએ ચેકથી પેમેન્ટ કરો અથવા તો પછી બેંકમાંથી પેમેન્ટ કરો. ક્લિયર? કે જેના કારણે તમારા વ્યવહારની એન્ટ્રી રહે. ઓકે. ગામડામાં વધુ શાખા ખુલે, વધુ લોકો સંગઠિત બજારમાં આવે એવા પ્રયત્ન હંમેશા આરબીઆઈ દ્વારા કરવામાં આવે છે. શું કીધું છે આની અંદર? કે ગામડામાં જે લોકોના ખાતા નથી એ મોટા ભાગે અહીંયા ખાતા ખુલે અને ગામડામાં વધુ બેંકોની શાખાઓ ખુલે. એ સિવાય વધુ લોકો સંગઠિત બજારમાં આવે. અસંગઠિત બજાર એટલે કેવું બજાર કે જેની અંદર તમારે સામે કોઈ વસ્તુ ગીરવે રાખવી હોય અને એના બદલામાં તમને ધિરાણ મળતું હોય. જ્યારે સંગઠિત બજારમાં તમારી વેલ્યુ જે છે એના ઉપર તમને શું આપવામાં આવે છે? ધિરાણ આપવામાં આવે છે. અને અહીંયા વ્યાજ દર ફિક્સ છે, અહીંયા ગણતરીમાં ભૂલ થવાની શક્યતા નથી. તો સંગઠિત બજારમાં આવે તેવા પ્રયત્ન કરે છે. બે મુદ્દા, એક તો વધુ શાખા અને બીજું સંગઠિત બજાર. પછી લોકોના હિત માટે સહકારી બેંકોને પણ પ્રોત્સાહન આપે. મોટા ભાગની જે મંડળીઓ ચાલતી હોય સહકારી મંડળીઓ, બરાબર, તો એમને કામ કરવા અથવા તો એમના ધિરાણ માટે શું જોઈએ? પૈસા જોઈએ. તો એ સહકારી બેંક જે કહેવાય સહકારી લિમિટેડ, તમે કેટલી જગ્યાએ વાંચેલું હશે આ કે સહકારી બેંક પ્રાઇવેટ લિમિટેડ. તો સહકારી બેંક એક પ્રકારનું પ્રોડક્શન હાઉસ કહેવાય કે જેની અંદર નાના નાના જે ગૃહ ઉદ્યોગો છે અથવા તો નાના પાયાના ઉદ્યોગો છે એની અંદર રોકાણ કરવા માટે આ બેંકો દ્વારા સૌથી વધુ મદદ કરવામાં આવે છે. તો લોકોના હિત માટે સહકારી બેંકોને શું આપવામાં આવે છે? પ્રોત્સાહન. તો પ્રોત્સાહન કાર્યમાં જોઈએ તો સૌથી પહેલા તો લોકોના બેંકમાં ખાતા નથી, લોકો ધિરાણ માટે અસંગઠિત ક્ષેત્ર ઉપર અથવા તો બજાર ઉપર આધારિત છે, ધંધાની ચૂકવણી ચેકને બદલે કેશ દ્વારા કરે છે, જેના કારણે વ્યવહારની નોંધ નથી રહેતી અને રાષ્ટ્રીય આવક ગણવામાં મુશ્કેલી સર્જાય છે. આ માટે આરબીઆઈ લોકોને અત્યારે હાલ શું કરી રહી છે? જાગૃત કરી રહી છે. એ સિવાય ગામડામાં વધુ શાખા ખુલે અને બીજો મુદ્દો છે કે વધુ લોકો સંગઠિત બજારમાં જોડાય એવા પ્રયત્નો આરબીઆઈ દ્વારા કરવામાં આવે છે અને લોકોના હિત માટે સહકારી બેંકોને આરબીઆઈ દ્વારા સૌથી વધુ પ્રોત્સાહન આપવામાં આવે છે. સમાવેશી વિકાસ માટેના કાર્યો. હવે સમાવેશી વિકાસના કાર્યોમાં કયા કયા કાર્યો આવે? તો વિકાસના કાર્યો માટે જે અનુરૂપ છે એના માટે જે જરૂરી છે એવા કાર્યો જે છે એની અંદર મદદરૂપ થાય. કઈ રીતે? તો નાણાકીય આર્થિક પરિવર્તન. હવે જેમ જેમ સમય બદલાતો જાય એમ એમ દરેક બેંકોનું નાણાકીય અને આર્થિક રીતે શું આવે છે? પરિવર્તન. એનો લાભ દરેક વર્ગના લોકો અને એકમનો મળે એવો પ્રયાસ આરબીઆઈ દ્વારા કરવામાં આવે. હવે નોર્મલ છે કે સમય સાથે ટેકનોલોજી બદલાય છે, કામ કરવાની પદ્ધતિ બદલાય છે, તો બેન્કિંગ પદ્ધતિ બદલાવાની છે, એટલે કે નાણાકીય અને આર્થિક પરિવર્તન આવે. બરાબર છે? તો એનો લાભ દરેક વ્યક્તિને પૂરતા પ્રમાણમાં મળી રહે એ પ્રયત્ન કોના દ્વારા કરવામાં આવે છે? આરબીઆઈ દ્વારા કરવામાં આવે છે. હવે એ સિવાય તમને કીધું કે ધિરાણની અગ્રિમતા ધરાવતા ક્ષેત્રોમાં ધિરાણની વ્યવસ્થા આરબીઆઈ દ્વારા કરવામાં આવે. જે ક્ષેત્રોમાં ધિરાણની બહુ જ જરૂર છે એવા ક્ષેત્રોને પૂરતા પ્રમાણમાં ધિરાણ મળી રહે એ જવાબદારી પણ આરબીઆઈ ઉપાડે છે. એની અંદર કયા ક્ષેત્રો કીધા છે? ખેતી હોય, સ્વરોજગાર હોય, નાના ઉદ્યોગ કે પરંપરાગત ગૃહ ઉદ્યોગો છે, એમને જ્યારે પણ ધિરાણની જરૂરિયાત રહે છે તો એવા ક્ષેત્રોમાં ધિરાણ આપવા આરબીઆઈ તત્પર છે. લોકોમાં બેન્કિંગની જાગૃતિ લાવવાનો પ્રયત્ન આરબીઆઈ કરે છે. ગ્રાહકના હિત અને હકની જાળવણી પણ આરબીઆઈ કરે છે. પ્રધાનમંત્રી જનધન યોજનાનું સંચાલન આઈએમપી, મોસ્ટ આઈએમપી માં આઈએમપી આ ક્વેશ્ચન છે કે ભાઈ જનધન યોજનાનું સંચાલન કોના દ્વારા કરવામાં આવે છે? તો પ્રધાનમંત્રી જે જનધન યોજના છે
એનું સંચાલન આરબીઆઈ દ્વારા કરવામાં આવે છે. દરેક જે નાણાકીય આંકડા છે, વ્યાજ દર હોય કે પછી તમને રિફંડ જે મળવાનું હોય, જે હોય XYZ જેટલા પણ બેંકને લગતા નાણાકીય આંકડા છે કે કેટલી થાપણો આટલા વર્ષે આવી છે, કેટલા ટકા વ્યાજ દર આપવામાં આવ્યો છે, કેટલા રૂપિયાનું ધિરાણ આપવામાં આવ્યું છે, એ બધા આંકડા અથવા તો નિષ્ણાતોના લેખ એ પોતાની વેબસાઇટ ઉપર મૂકે છે આરબીઆઈ, જે વિના મૂલ્યે કોઈ પણ વ્યક્તિ પ્રાપ્ત કરી શકે છે. ઓકે, તો છેલ્લા 4 મુદ્દા સમજવા છે. તો એક તો લોકોમાં શું આવે છે, બેન્કિંગ અંગેની જાગૃતતા લાવવા પ્રયત્ન કરે. બીજું, ગ્રાહકોના હિત અને હિતોનું રક્ષણ કરે છે. ત્રીજો પોઈન્ટ આપેલો છે કે ભાઈ પ્રધાનમંત્રી જનધન યોજના જે શરૂ કરવામાં આવી છે એનું પૂર્ણપણે સંચાલન આરબીઆઈ દ્વારા કરવામાં આવે છે, અને બેંકને લગતા જેટલા પણ આંકડાકીય માહિતી છે એ બધી આંકડાકીય માહિતી એ પોતાની વેબસાઇટ ઉપર વિના મૂલ્યે આપી દે છે તમને, બરાબર? એટલે કે વેબસાઇટ ઉપર મૂકે છે જે તમે વિના મૂલ્યે પ્રાપ્ત કરી શકો. તો આ આપણા અહીંયા આરબીઆઈ ના જે બિન નાણાકીય કાર્યો છે અહીંયા પૂર્ણ થયા.